નમસ્કાર, ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં હું સંજય સિંહ રાઠોડ સુરતથી આપનું સ્વાગત કરું છું। ગુજરાત તકના બુલેટિનમાં આજે આપણે વાત કરીશું સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડને લઈને અને વાત કરીશું છેતરપિંડી લઈને, જેમાં એક ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। અને ત્રીજી વાત કરીશું આપણે સુરત શહેરમાં એક પિંક બસ શરૂ કરવામાં આવી છે અને તે ગુજરાતની પહેલી પિંક બસ છે, એમાં મહિલા ડ્રાઈવર ચલાવી રહી છે। તો ગુજરાત તકના બુલેટિનમાં આપણે સૌથી પહેલા વાત કરી રહ્યા છે પિંક બસની। સુરત શહેરની સડકો પર હવે પિંક બસ ચાલતી થઈ ગઈ છે, તેમાં મહિલા ડ્રાઈવર છે અને મહિલા ડ્રાઈવરની સાથે સાથે એ બસમાં ફક્ત મહિલાઓ જ સવારી કરી શકશે। પિંક બસની આ મહિલા ચાલક 4 વર્ષ સુધી ઇન્દોરમાં બસ ડ્રાઈવરી કરતી હતી અને ત્યારબાદ હવે સુરતમાં સડકો પર બસ ચલાવી રહી છે। આ સમગ્ર મામલે ગુજરાત તકની ટીમે આ બસ ઉપર સવારી કરીને જે ટ્રાન્સપોર્ટ ચેરમેન છે તેની સાથે વાત કરી, બસ ચાલક જે મહિલા છે એમની સાથે પણ વાત કરી હતી। તેઓ લોકો શું કહ્યું હતું આવો સાંભળીએ। ગુજરાતમાં પહેલી વખત મહિલાઓ બસ ચલાવવા જઈ રહી છે ને એની શરૂઆત સુરતમાંથી થઈ ચૂકી છે। અત્યારે જે પિંક બસ સુરત મહાનગરપાલિકાએ શરૂ કરી છે ને અત્યારે એ બસમાં જ સવાર છે। અત્યારે ખાસ મહિલાઓ માટે આ બસ શરૂ કરવામાં આવી છે અને એની અંદર મહિલા જ એના ચાલક છે। મહિલા તરીકે ચાલક જે અત્યારે આપ સીટ પર જોઈ શકો છો અને સુરતમાં પહેલી બસ છે ને ગુજરાતની પણ આ પહેલી બસ છે ને આ બસ ચાલુ કરવામાં આવી છે અને એની તસવીરો સુરતથી ગુજરાત તક આપણે બતાવી રહ્યો છે તસવીરોના માધ્યમથી। અને બસમાં સવાર છે ગુજરાતની ટીમ સોમનાથભાઈ મરાઠે ચેરમેન છે તેની સાથે વાત કરી। સોમનાથભાઈ, ગુજરાતની પહેલી બસ છે કહેવાય રહ્યું છે ને શેના માટે ચાલુ કરી છે? નમસ્કાર, સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા। સુરતની અંદર સુરત મહાનગરપાલિકા અમારો જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે, આ વિભાગ સુરતમાં 450 બસ આપણે તે રૂટ પર આપણે ચલાવી રહી છે અને એ સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ જ છે। એની અંદર આપણે ઓએનજીસી બ્રિજથી સરતાના જકાત નાકા સુધી એક મહિલાઓ માટે સ્પેશિયલ એક પિંક બસ આપણે ચલાવીએ છીએ, પરંતુ આપણી પાસે મહિલા ડ્રાઈવર ન હતા। આપણને ઇન્દોરથી નિશા શર્માજી કરીને આપણે જ્યારે ડ્રાઈવર મળ્યા છે, એમને 8 દિવસની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે। આજથી એમને ઓએનજીસીથી સરતાના જકાત નાકા સુધીનો નિયુક્ત પત્ર આપીને આજથી આપણે એમને રજૂ કર્યા છે। આપણે ગૌરવ લેવા વાલી વાત એ છે કે ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકાએ પ્રથમ મહિલા ડ્રાઈવરની જે નિયુક્તિ કરી છે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો એક મહિલા પ્રત્યે પહેલાથી અભિગમ છે। મહિલા સશક્તિકરણ માટે દેશની અંદર એમને બહુ અલગ અલગ પ્રકારના કામો કર્યા છે। આપણે એક આ ભારતની મહિલાનું એક ગૌરવ લેવા જેવું છે। આજે સુરતની અંદર આપણે આ મહિલા આપણને એટલી હેવી મોટી બસ જે 12 મીટરની બસ છે આજે ચલાવીને મહિલાઓ માટે એક પ્રેરણાદાયી બને છે। આના થકી સુરતની અંદર આવનારા દિવસોમાં જે 13 રૂટો છે તે રૂટો પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડાવવા માંગે છે। હજુ પણ આપણી પાસે વેકેન્સી છે, હજુ પણ આ બેનને જોઈને બીજા મહિલા ડ્રાઈવર આપણી પાસે આવી શકે છે, મહિલા કંડક્ટરો આવી શકે છે। આપણે એક આ ઉદાહરણરૂપ સુરત મહાનગરપાલિકા આગળ વધી છે। સ્પેશિયલી મહિલાઓ માટે જ આ પિંક કલરની બસ જે રીતે પિંક ઓટો પર શરૂ કરવામાં આવ્યા હતા, સ્પેશિયલ આ મહિલાઓ માટે જ છે। બિલકુલ સ્પેશિયલ મહિલાઓ પેસેન્જર માટે અને મહિલા ડ્રાઈવર જે છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યા છે। અને હવે વાત કરીશું જે ચાલક છે એમની સાથે વાત કરીશું। मैम, हम आपसे बात करना चाहते हैं, क्या नाम है आपका? मेरा नाम निशा शर्मा है। अच्छा, तो आप ये बस कब से चला रहे हैं, कहाँ चला रहे थे पहले और सूरत में कब तक रहेंगे आप? देखिए, मैं बीआरटीएस में इंदौर में 4 साल से बस चला रही थी। सूरत में मेरा पहला चांस है। अच्छा, तो ये बस चलाने का अनुभव महिलाओं के प्रति कैसा रहता है? आपका क्या अनुभव रहा है 4 साल का? और सूरत की बात करें तो सूरत की सड़कों पर बस चलाएंगे तो क्या कहेंगे? देखिए, मैं 4 साल से तो इंदौर में चला रही थी, तो वहाँ की तो मैं आदी बन गई थी। सूरत में थोड़ा मेरे को समय लगेगा ढलने में। मेरे को बस ये चाहिए कि सबका सहयोग चाहिए, क्योंकि महिलाएं ड्राइविंग इतनी बुरी नहीं करती, अच्छी करती हैं। अच्छा, खास करके ये रहता है कि महिला ड्राइविंग करती है सावधान रहना पड़ता है, ऐसा बोलते हैं, लेकिन हमने अभी 4 साल से इंदौर में बस चला रहे हैं, अभी तक कोई एक्सीडेंट, कोई केस नहीं है। मैं चाहूंगी कि सूरत वासियों का यही सहयोग मुझे आगे भी मिले। તો બિલકુલ 4 વર્ષનો અનુભવ છે ઇન્દોરમાં બસ ચલાવતા હતા અને હવે સુરતમાં બસ ચલાવવાની શરૂઆત કરી છે। તો સુરતની તસવીરો છે અને જે બેન છે બહારથી આવેલા છે અને સુરતમાં હવે જે બસ અહીંયા સુરતમાં ચાલવાની છે વિશેષ કરીને મહિલાઓ માટેની બસ છે અને મહિલાઓ માટેની બસમાં મહિલા ચાલક છે અને જે
મધ્યપ્રદેશથી આવ્યા છે. ઇન્દોરમાં પહેલા બસ ચલાવતા, હવે સુરતમાં ચલાવી રહ્યા છે. તો હવે વાત કરીશું સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડને લઈને. તેઓ ઉદ્યોગપતિ પણ છે અને ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે. કનૈયા કોન્ટ્રાક્ટરની સામે આરોપ એમના ભાઈ અને ભાભીએ જ લગાવ્યું હતું કે એમની જાણ બહાર પાવર ઓફ એટર્ની બનાવીને બેંકમાંથી લોન લઈને બેંકને પૈસા ન ભરીને છેતરપિંડી કરી છે. આ ફરિયાદ લાંબા સમયથી ચાલતી હતી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કનૈયા કોન્ટ્રાક્ટરને રાહત પણ મળી હતી. પણ છેલ્લે સુપ્રીમ કોર્ટે એમને જે આપેલી રાહતો હતી તમામ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇકો સેલે કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટર એક પરિવાર જે છે એક મોટું પરિવાર છે, બિઝનેસમેન પરિવાર છે અને મોટું નામ પણ છે. તો કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સામે એમના ભાઈ હેમંત કોન્ટ્રાક્ટર અને એમની મિસેસે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ઇકો સેલે હવે કાર્યવાહી કરી છે. અને આ મામલે ઇકો સેલના ડીસીપી કર્ણરાજ વાઘેલા શું કરી રહ્યા છે તે પણ આપ સાંભળો. જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની, એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યું હતું. અને આ પાવર ઓફ એટર્ની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર 273 એની અંદર જે RDS હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી. એટલે લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ઓફ એટર્ની આપવામાં આવેલી હતી. અને એના આધારે 2,92,00,000ની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી. અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર 70 લાખ જેટલા રૂપિયાનું દેણું હતું. અને જ્યારે બેંકે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે. અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 465, 467, 468, 471, 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌપ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે. અને જેના આધારે આ આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો. અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે. તો હવે આપણે આ ન્યૂઝના બુલેટિનમાં વાત કરીશું. સુરત શહેરની ઇકો સેલે એક એવા આરોપીની ધરપકડ કરી છે જેનું નામ છે રોનક ચોટલિયા અને વિજય પરમાર. રોનક ચોટલિયાએ સૌથી પહેલા ઇકો સેલમાં જ અરજી કરી હતી કે એમની સાથે છેતરપિંડી થઈ છે. અને જ્યારે ઇકો સેલ એની તપાસ શરૂ કરી હતી ત્યારે રોનક ચોટલિયા નામનો જ વ્યક્તિ આરોપી નીકળ્યો હતો. તો પોલીસે રોનક ચોટલિયા અને એમના સાથી વિજય પરમારની ધરપકડ કરી છે, જ્યારે કે 2 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. તો શું સમગ્ર મામલો હતો, કેવી રીતે તપાસ થઈ, કેવી રીતે આ મામલામાં બંનેની ધરપકડ કરી છે અને 2 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે, તો આ સમગ્ર મામલે ઇકો સેલના ડીસીપી કર્ણરાજ વાઘેલાએ મીડિયાને માહિતી આપી હતી. ત્યારે તેઓ શું કહ્યું હતું આવો સાંભળીએ. ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં એક ફરિયાદીએ ફરિયાદ આપેલી હતી, જે અનુસંધાને અરજીની તપાસ ચાલુ હતી અને અરજીની તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા આ ગુનામાં કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીની અબ્રામાની જમીન અનુસંધાને જે દસ્તાવેજો અને જે કોરા વાઉચરો એની પર ફરિયાદી પાસે સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે, ટાઇટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઊભો કરવા માટે, ટાઇટલનો વિવાદ ઊભો કરવા માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે અન્ય 2 આરોપીઓ, કુલ 4 આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટકત કરાવી લીધું હતું. અને સાથે સાથે ખોટા વાઉચરો જે ફરિયાદી અગાઉ સહી કરીને કોરા વાઉચર એની અંદર ખોટી અમાઉન્ટો ભરીને 2 કરોડ જેટલા અમાઉન્ટ આપી દીધી છે ફરિયાદીને, એ રીતના ખોટા વાઉચરો ઊભા કરીને આ લોકોએ એક મોટો ગુનો કર્યો હતો. અને જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદના આધારે
કુલ 4 આરોપી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે ગુનો દાખલ કરતાની સાથે જ જે મુખ્ય આરોપી છે રોનક ચોટલિયા અને વિજય બટુકભાઈ પરમાર, આ બંને આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આ બંને આરોપીની હાલ અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે આરોપીઓના કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આરોપીની સાથે સાથે આ 2 આરોપી સાથે અન્ય 2 આરોપી છે એના બાબતે પણ હાલ એમની ધરપકડ કરવા માટે તપાસ ચાલુ છે. તો ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં આ હતી આજની ખબરો. વધુ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક અને ગુજરાત તક ચેનલને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. ને સુરતથી સંજયસિંહ રાઠોડ આપના માટે આવી જ નવી ખબરો લઈને આવતા રહેશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.